ધોરણ 12 કોમર્સ વિષય BA ચેપ્ટર નંબર 2 સંચાલનના સિદ્ધાંતો. આજનો ટોપિક સંચાલનની વિચારધારાઓ. હવે આ જે વિચારધારા છે એમાં અનેક શાસ્ત્રીઓએ પોતપોતાના વિચાર રજૂ કર્યા છે, પોતપોતાના અલગ અલગ મત આપ્યા છે, તેવી જ રીતે જુદા જુદા સિદ્ધાંતો પણ આપ્યા છે. આજે આપણે સંચાલનની વિચારધારાઓ ભણીશું. સંચાલનની વિચારધારાને આપણે સંચાલનના અભિગમ પણ કહેવામાં આવે છે. તો એમાં જે પહેલી છે એ છે પ્રશિષ્ટ વિચારધારાઓ, એટલે થોટ્સ ઓફ ક્લાસિકલ થિયરી. સંચાલનની વિચારધારાઓમાં 19મી સદીના અંત સુધીમાં જે વિચારધારા રજૂ થઈ હતી તે વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. એટલે જે 19મી સદીના અંતમાં જે વિચારધારા રજૂ થઈ હતી એ વિચારધારાને પ્રશિષ્ટ વિચારધારા કહેવામાં આવે છે. હવે આ જે વિચારધારા હતી એમાં કોનો સમાવેશ થતો હતો, એટલે કયા કયા સંચાલન શાસ્ત્રીઓનો સમાવેશ થતો હતો? પહેલું ફ્રેડરિક ટેલર, મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફ્યોલ. આ બધા સંચાલન શાસ્ત્રીનો આમાં સમાવેશ થતું હતું, જેમાં ફ્રેડરિક ટેલરનો ફાળો ખૂબ જ મહત્વનો હતો. જે આ પ્રશિષ્ટ વિચારધારા છે એમાં ફ્રેડરિક ટેલરનો સૌથી મહત્વનો ફાળો હતો. ફ્રેડરિક ટેલર આપેલ વૈજ્ઞાનિક સંચાલન સિદ્ધાંતો સંચાલન વિચારધારામાં આજે પણ પ્રસ્તુત છે. એટલે જે ફ્રેડરિક ટેલર હતા એમને જે પોતાના વિચાર રજૂ કર્યા છે, જે પોતાના સિદ્ધાંતો આપ્યા છે એ આજે પણ કાર્યરત છે. વૈજ્ઞાનિક સંચાલનનો જે અભિગમ છે એ રૂઢિગત પદ્ધતિને બદલે સમય અને ગતિના નિરીક્ષણ દ્વારા વૈજ્ઞાનિક રીતે રજૂ થયેલ સિદ્ધાંતોને અપનાવવાની તરફેણ કરે છે. વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું મુખ્ય પ્રધાન, ફરી એકવાર, વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતનું મુખ્ય પ્રધાન વ્યવસ્થા તંત્રમાં વિશિષ્ટીકરણ, ઉત્તેજક વેતન પ્રથા, જવાબદારી અને કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી બાબતે રહેલું છે. એટલે જે વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતોનું જે મહત્વ છે એનું મુખ્ય પ્રધાન વ્યવસ્થા તંત્રમાં રહેલું છે. પ્રશિષ્ટ વિચારધારામાં હેનરી ફ્યોલ છે એમનો ફાળો પણ ખૂબ જ મહત્વનો રહેલો છે. તેમને પણ સંચાલનના સિદ્ધાંતો આપ્યા છે જે ખૂબ જ મહત્વના છે. તેમણે ધંધાકીય એકમની કાર્યની સપાટી નક્કી કરી. MCQમાં તમને આવી શકે કે ધંધાકીય એકમમાં સપાટીની રચના, એટલે સપાટી કોણે નક્કી કરી? તો શું યાદ રાખવાનું? હેનરી ફ્યોલ. તેમને કાર્યની મર્યાદા નક્કી કરવાના પ્રયત્ન કર્યા છે. જુદા જુદા સ્તરે સંચાલકો પોતાની ફરજ બજાવી શકે, પોતાની ફરજ અનુસાર કાર્ય કરી શકે તે માટે સંચાલનના સિદ્ધાંતો આપવામાં આવે. એટલે સંચાલનના સિદ્ધાંતો એ આપણા માટે શું છે? એક માર્ગદર્શિકા આપે છે. આ પ્રશિષ્ટ વિચારધારામાં જે મેક્સ વેબર છે એમનું પણ ઘણું મહત્વ રહેલું છે. 19મી સદીના અંત સુધી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે ધંધાકીય એકમ અને સ્વરૂપ બદલાવા લાગ્યા. એટલે 19મી સદી જેમ બતવા આવ્યું તેમ તેમ જે ધંધાના સ્વરૂપ હતા, જે કદ હતા, એ શું થવા લાગ્યા? ચેન્જીસ થવા લાગ્યા. પરિણામે જે પ્રશિષ્ટ વિચારધારાની કેટલીક મર્યાદાના લીધે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. હવે ઔદ્યોગિક ક્રાંતિ આવી તો બધા ચેન્જીસ આવ્યા. તો જે પૂર્વ વિચારણા હતી, જે પ્રશિષ્ટ વિચારધારા હતી, એમાં થોડા ચેન્જીસ કરવા પડ્યા. તેની મર્યાદામાં મુખ્યત્વે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, માનવી અભિગમને ઓછું મહત્વ અને અવૈધિક સંબંધોની અવગણના મુખ્ય છે. એટલે આ બધી મર્યાદાઓ રહેલી હતી. શેમાં? પ્રશિષ્ટ વિચારધારામાં. જે બીજી વિચારધારા છે એ છે નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારા. સંચાલનની પ્રશિષ્ટ વિચારધારાને કેટલીક મર્યાદા હતી.
તો એ મર્યાદાને એ ખામીને દૂર કરવા માટે કેટલાક સંચાલન શાસ્ત્રીઓ તેમાં સુધારા કર્યા અને એ સુધારા કરી નવા અભિગમો સ્થાપિત કર્યા, જેને નવ પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. હવે 19મી સદીના અંતમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી, જેના લીધે ધંધાકીય એકમ એટલે ઉદ્યોગોમાં સ્વરૂપ અને કદમાં શું જોવા મળ્યું? ફેરફાર જોવા મળ્યું. એટલે એ લોકોનું સ્વરૂપ બદલાયું. 20મી સદીના શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હાથોર્ન પ્રયોગોએ આ વર્તનવાદી વિચારધારાનો જન્મ આપ્યો. તેથી જે એલ્ટન હતા એ નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે. નવ પ્રશિષ્ટ વિચારધારા છે એ વિચારધારામાં સંચાલન અંગે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન પર ભાર મૂકે છે. એટલે લોકોનું વર્તન કેવું છે એના ઉપર ભાર મૂકે છે. પ્રશિષ્ટ વિચારધારાઓને આધાર રૂપે રાખી નવ પ્રશિષ્ટ વિચારધારામાં અવૈધિક વ્યવસ્થા તંત્ર, માનવ વર્તન, માનવ સંબંધો, પ્રેરણાઓ વગેરે તત્વો ઉમેરો થયો. એટલે જે પ્રશિષ્ટ વિચારધારામાં ખામી હતી એ નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારામાં ઉમેરવામાં આવે, એટલે સુધારો કરવામાં આવ્યો. આ વિચારધારામાં કોનો સમાવેશ થાય છે? તો પહેલો જ કોણ છે? એલ્ટન મેયો, રેન્સિસ લિકટ, હર્ઝબર્ગ, ક્રિસ આગેરિસ, મેકગેગર અને માસ્લોએ મુખ્ય યોગદાનકર્તાઓ છે. તમને એટલું બધું નામ યાદ રાખવાની જરૂર નહીં. એમાંથી તમને બે જ નામ પૂછે છે, એક હેનરી ફ્યોલ અને ફ્રેડરિક ટેલર. નવ પ્રશિષ્ટ સંચાલનની વિચારધારામાં મુખ્ય શું છે? માનવ સંબંધ, માનવ વર્તનવાદી વિચારધારા, સામાજિક તંત્ર વિચારધારા અને સામાજિક વ્યવસ્થા વિચારધારા એ ખૂબ જ મહત્વનું છે, મુખ્ય છે. જેમાં માનવ વર્તનવાદી વિચારધારા નીચે મુજબ છે. એટલે વર્તન સંબંધિત વિચારધારા. સંચાલન એ અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા છે. હવે જે સંચાલન છે, આપણે સંચાલનના અર્થમાં જ જોયું હતું કે સંચાલન શું છે? અન્ય પાસેથી કામ મેળવવાની કળા. તો જેમાં પ્રોફેસર ઉર્વિકે કહ્યું છે, આ તમને MCQમાં કાં તો એક વાક્યમાં પૂછી શકે કે શું કીધું છે? તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું કામ બધું સાચવી લેશે. એટલે શું છે? જે તમારા એકમમાં કાર્ય કરનાર વ્યક્તિ છે, કર્મચારી છે, તમે એમને સંભાળી લેશો તો એ તમારું એકમનું દરેક કાર્ય સંભાળી લેશે. તેથી જે કર્મચારીનું છે મહત્વ ખૂબ જ વધારે છે. તેમ કર્મચારી કે વ્યક્તિ એ એકમના ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. હવે સંચાલકનું કાર્યમાં કેન્દ્ર સ્થાન પર કોણ હોય છે? વ્યક્તિ એટલે માનવી અને તેનું વર્તન, તેના સંબંધો. તેથી વર્તન સંબંધિત વિચારધારા મનોવૈજ્ઞાનિક તારણોના ઉપયોગ દ્વારા કર્મચારીના કાર્ય સંતોષ અને કાર્યક્ષમતા વધારવા પર ભાર મૂકે છે. એટલે આ વિચારધારા મુજબ કર્મચારીને કાર્ય સંતોષ મળે અને કાર્યક્ષમતા વધે તેવું કાર્ય કરવામાં આવે છે. હવે વર્તન સંબંધિત વિચારધારામાં આંતરમાનવીય સંબંધો, અભિપ્રેરણ, નેતૃત્વ, માહિતી સંચારની પ્રક્રિયા, ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ એટલે જે એકમમાં અમુક કર્મચારી વચ્ચે ઝઘડાઓ થાય છે એ ઝઘડાઓનો ઉકેલ લાવો વગેરે ખ્યાલનો સમાવેશ થાય છે. આ અભિગમ, આ વિચારધારા વધુ પડતો મનોવૈજ્ઞાનિક હોવાથી તેમાં આર્થિક પરિબળની ક્યાંક અવગણના થઈ તેવું જણાય છે. ઉત્પાદકતાને ભોગે માનવ સંબંધોની જાળવણી થઈ શકે નહીં તેવું કેટલાક લેખિક તાર્કિક વિદ્વાન છે. જે આ અભિગમની મર્યાદા છે. એનું મિનિંગ શું? કે અમુક જગ્યાએ માનવ સંબંધની જાળવણી થઈ શકતી નથી, જે આ વિચારધારાની મર્યાદા છે. જે ત્રીજી વિચારધારા છે એ છે આધુનિક વિચારધારાઓ.
તમને આ 3 માર્ક્સમાં એક્ઝામમાં પૂછી શકે, કારણ કે આધુનિક છે, અને તમને કદાચ પ્રશિષ્ટવાળું પણ પૂછી શકે. તો આ બેને વધારે ઇમ્પોર્ટન્ટ આપજો. ઈસવીસન 1960 પછી દરેક ધંધાકીય એકમ અને ઉદ્યોગના સ્વરૂપમાં પરિવર્તન આવ્યું. પરિણામે સંચાલનના વિશિષ્ટ અભિગમની જરૂરિયાત ઊભી થઈ. સંચાલન એક ધંધાકીય એકમનું ક્ષેત્ર નહીં, પરંતુ સંચાલકોના વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ પણ છે. એટલે કે જે ધંધાકીય એકમ એ એક જ ક્ષેત્ર નથી, પરંતુ એની સાથે સંચાલકોનો વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ પણ છે. સંચાલનની સાથે મનોવૈજ્ઞાનિક, સામાજિક શાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ટેકનોલોજીના ઉપયોગની પણ આ વિચારધારામાં હિમાયત કરવામાં આવી છે. એટલે જે આપણે બધી જૂની વિચારધારા જોઈ એમાં આ બધી બાબતનો સમાવેશ થતો નથી, પરંતુ 1960 પછી જે આધુનિક વિચારધારા છે એમાં આ બધી બાબતનો સમાવેશ થાય છે. આ બધાને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવે છે. હવે આ વિચારધારામાં કોનો સમાવેશ થાય છે? કુંતલ્સ, ઓર્નનલ, જ્યોર્જ આર ટેરી જેવા સંચાલન શાસ્ત્રીને પોતાનું મહત્વનું પ્રદાન આપ્યું છે. આની સાથે સાથે પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓનો પણ સમાવેશ આ વિચારધારામાં થાય છે. એમનો ફાળો પણ ખૂબ જ મહત્વનો રહેલો છે.